વૈષ્ણવાચાર્યોએ આ સિદ્ધાંત સમજાવવા માટે દૃષ્ટાંત બહુ સુંદર આપે. પાણીમાં જે માછલો મળી ગયો છે, ડૂબેલો છે, એ માછલાને ગરમીનો જરાય ત્રાસ થતો નથી, બહુ ઠંડક. વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે, જ્ઞાની પુરુષો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે. સારું છે. જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમી નથી, દુઃખ એ જ ગરમી છે. દુઃખેન અત્યંતમ વિમુક્તશ્ચરતિ. બ્રહ્મ રસમાં જે ડૂબી ગયા છે એવા જ્ઞાની પુરુષોને કોઈ દુઃખ તો રહેતું નથી. જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી. બ્રહ્મ રસનો અનુભવ કરવો હોય, માછલો પાણીમાંથી બહાર આવે છે અને અંદર જતા જતા જળપાન કરે છે. વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે, પ્રેમથી તો જીવ ઈશ્વર સાથે એક રૂપ જ થાય છે, એક હોવા છતાં અલગ રહે છે. જ્ઞાની પુરુષોની જે મુક્તિ છે એ મુક્તિમાં લય છે, એ મુક્તિમાં કોઈ દુઃખ રહેતું નથી. આનંદમય પરમાત્માનો અનુભવ ભક્તિથી થાય. ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે, બ્રહ્મ રસમય છે. જ્ઞાની પુરુષો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે. ભગવાનના ભક્તો બ્રહ્મ રસનું પાન કરે છે. ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે. વેદાંતના ગ્રંથોમાં જ્ઞાનથી અદ્વૈત બતાવ્યું છે. વૈષ્ણવાચાર્યોએ પ્રેમથી અદ્વૈત બતાવ્યું છે. ભક્તને ભગવાન અંદરથી એક જ હોય છે, એક હોવા છતાં અલગ રહે છે. પૂર્ણ અદ્વૈતમાં ભક્તિ થતી નથી, મારે ભગવાનની સેવા જ કરવી. પરમાત્મા સાથે એક રૂપ જે થઈ જાય એ સેવા કેવી રીતે કરે? સેવામાં જ આનંદ છે. ભક્તિથી બ્રહ્મરસનો અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ બ્રહ્મરસમાં ડૂબી જાય છે. જ્ઞાની ભગવદ ભક્ત બને. વેદોમાં વર્ણન છે, બ્રહ્મ રસમય છે. બ્રહ્મ રસનો ભગવાનના ભક્તો અનુભવ કરે. દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ છે. જવાનીમાં ભાગવતની કથા કરતા. વૃદ્ધાવસ્થામાં એમને રામજીની આજ્ઞા થઈ, મારી કથા. શ્રી હનુમાનજીના સન્મુખ 108 વાર રામાયણના પાઠ. હનુમાનજીને 108 વાર રામાયણ સંભળાવ્યું. પછી હનુમાનજીની એવી કૃપા થઈ, એકનાથ મહારાજ આંખ બંધ કરીને બેસે ત્યારે રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થાય. જેવા દર્શન થાય તેવું બોલ્યા છે. કોઈનું સાંભળેલું બોલ્યા નથી, કોઈ પુસ્તકમાં વાંચેલું બોલ્યા નથી. હનુમાનજીની કૃપાથી એમને રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન, જેવા દર્શન થાય તેવું બોલે છે. આ સિદ્ધાંત સમજાવવા માટે એકનાથ મહારાજે એક દૃષ્ટાંત બહુ સુંદર. સીતાજીને રામચંદ્રજીનો વિયોગ થયો. સીતાજી લંકામાં છે. સંયોગમાં ધ્યાન થતું નથી, ધ્યાન વિયોગમાં થાય છે. શ્રી સીતાજીને જયારે રામચંદ્રજીનો વિયોગ થયો, રામ નામનો જપ કરે, રામજીનું ધ્યાન કરે. સીતાજી લંકામાં તો છે, પણ સીતાજી લંકાને ભૂલી ગયા. ધ્યાનમાં જેમ જગત ભૂલાય છે, ભગવાનનો આનંદ મળે. સીતાજી રાવણને ભૂલી ગયા છે. રાવણ મને લઈ આવ્યો છે, હું રાવણના ઘરમાં છું. ધ્યાનમાં તન્મયતા થાય છે. ચારે બાજુમાં રાક્ષસીઓ બેઠી છે. સીતા માતાની આંખ બંધ છે.
રામ નામનો જપ અને રામજીનું ધ્યાન કરતા એવી તન્મયતા થાય છે. સીતાજીને રામજીના દર્શન થાય. રામ દર્શનનો માતાજીને આનંદ મળ્યો છે. તેથી વનનું નામ અશોક વન થયું છે. માતાજીને રામ દર્શનનો આનંદ મળ્યો. ત્યાં શોક નથી, દુઃખ નથી. તેથી એનું નામ અશોક વન છે. લંકામાં સીતાજી રામ દર્શન કરે છે. રામાયણમાં એવું વર્ણન આવે છે, લંકામાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. માતાજીને જાણે છે આ પરમાત્માની શક્તિ છે. બીજી રાક્ષસીઓ તો માતાજીને ત્રાસ આપે છે એવું લખ્યું છે. ત્રિજટા માતાજીની સેવા. એક વાર એવું થયું, શ્રી સીતાજી ધ્યાનમાં અતિશય તન્મય થઈ ગયા. આજ સુધી રામ દર્શન બહાર કરે છે, આજે ધ્યાનમાં એવી તન્મયતા થઈ, આત્મ સ્વરૂપમાં રામ પ્રગટ થયા છે. આજ સુધી બહાર દર્શન કરતા હતા, આજે અંદર રામજીનું સ્વરૂપ પ્રગટ થયું. સર્વમાં રામ છે તો મારા અંદર કોણ છે? તમારા અંદર પણ રામ. માતાજીને આત્મ સ્વરૂપમાં રામ દર્શન થયા, સમાધિ લાગી. સીતાજી ભૂલી ગયા રામ મારા પતિ છે, રામ સાથે મારું લગ્ન થયું, બધું ભૂલી ગયા છે. હું સીતા છું એ પણ ભૂલી ગયા છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થયા, સીતાજીને સમાધિ લાગી. 3-4 કલાક સમાધિમાં બેઠા, પછી જાગ્યા છે. આજે માતાજીને ઠીક લાગતું નથી. ત્રિજટા સેવામાં છે. તમને શું થાય છે? હું શું સેવા કરું? આજે ઉદાસ કેમ લાગુ? ત્યારે સીતાજીએ કહ્યું છે, એક વાર હું કથા સાંભળવા માટે ગઈ. મેં કથામાં એવું સાંભળ્યું છે, ભંવરો એક કીડાને ઘરમાં રાખે છે, એને મારતો નથી, એને જીવાડીને વારંવાર કરડે છે. એ કીડો ભંવરાનું ધ્યાન કરે છે, આવશે મને કરડશે, આવશે મને કરડશે. સતત ભંવરાનું ધ્યાન કરવાથી 6 મહિના પછી એ કીડો જ ભંવરો થઈ જાય. સંસ્કૃત ભાષામાં એને જ કીટ ભ્રમર ન્યાય કહે છે. કીડો ભંવરો થઈ જાય તે જન્મમાં. મેં એવું સાંભળ્યું છે, રામ વિયોગમાં સતત રામ નામનો હું જપ કરું છું, રામજીનું ધ્યાન કરું છું. કીડો જેમ ભંવરો થઈ જાય છે. કદાચ સીતા મટીને હું રામ થઈ જઉં તો. ત્રિજટાએ કહ્યું છે, માતાજી આ તો બહુ સારું છે, તમે રામ થઈ જાઓ તો રડવાનો પ્રસંગ આવશે જ નહીં. તમે જ રાવણને મારી નાખો, તમે રામ થઈ જાઓ. ત્યાં સીતાજીએ કહ્યું છે, મને રામ સેવામાં જે આનંદ મળ્યો, હું તને ખરું કહું છું, એવો આનંદ તો રામ થવામાં પણ નથી. ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે? જ્ઞાની પુરુષ બ્રહ્મ રસમાં ડૂબી જાય છે. ભગવાનના ભક્તો બ્રહ્મ રસનો અનુભવ થઈ જવું તો સીતારામની જોડી રહેશે. મારા રામની સેવા કોણ કરશે? મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શ તો શું, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોતા પણ નથી. હું રામ થઈ જવું તો રામની સેવા કોણ કરશે? મારે રામ થવું નથી, મારે રામ સેવા કરવી. ત્રિજટાએ કહ્યું છે, માતાજી તમે ચિંતા ન કરો, તમે રામજીનું ધ્યાન કરતા કરતા સીતા મટીને રામ થઈ જાઓ તો રામ સીતાજીનું ધ્યાન કરતા કરતા સીતાજીને તમારી સેવા કરવા આવશે. સીતારામની જોડી કાયમ રહેશે. જીવ બ્રહ્મચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ થાય એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે. જીવ જયારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. જીવને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે ત્યાં સુધી ભગવાન જીવથી દૂર રહે છે. પરમાત્મા નિષ્કામ છે. જીવ જયારે ભગવાનના જેવો નિર્વિકાર થાય છે
ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. જીવ જયારે ભગવાનના જેવું થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે. વૈષ્ણવાચાર્યોએ ભાગવતી મુક્તિ, ભગવાન ભક્તો સાથે રમે છે. જયારે ભગવાનના ભક્તો ભગવાનના જેવા થાય છે ત્યારે જ ભગવાન રમે છે. કોઈ વખત ભગવાન ભક્તોની સેવા પણ કરે, ભગવાનને આનંદ આવે. વૈષ્ણવોને જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ છે. જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય એને કૈવલ્ય મુક્તિ કહે છે. ભાગવતમાં કોઈ પણ સિદ્ધાંતનું ખંડન નથી. ભાગવતમાં મંડન છે. ખંડન કરવાથી વેર થાય છે, બીજાનું ખંડન કરવું નહીં. આપણા સિદ્ધાંતમાં સ્થિર રહો. ખંડન કરવાથી મન બગડે છે. ખંડન કરવાથી રાગ દ્વેષ થાય. ભાગવતમાં સમન્વય છે. સર્વ શાસ્ત્રોનો સમન્વય કર્યો છે. બધાને એક ભાવતું નથી. સર્વની એકમાં રુચિ થતી નથી. ભગવાનની પ્રેરણાથી સંતો મહાત્માઓ જગતમાં આવ્યા છે. તેમને જેવો અનુભવ થયો તેવું વર્ણન કર્યું છે. બધું જ યોગ્ય. જ્ઞાની પુરુષોને કૈવલ્ય મુક્તિ મળે છે. વૈષ્ણવોને ભાગવતી મુક્તિ મળે છે. વૈષ્ણવો ભગવાનના વૈકુંઠ ધામમાં, ગોલોક ધામમાં નિત્ય સેવામાં જાય છે. કોઈ પણ મુક્તિ મેળવવી હોય તો ધીરે ધીરે સંયમને વધારવો પડશે. શરીરનું સુખ મારું સુખ નથી. ઇન્દ્રિયોનું સુખ મારું સુખ નથી. માનવ બોલે છે મારી જીભ, મારી આંખ, હું આંખ છું એવું બોલતો નથી. આંખનું સુખ, જીભનું સુખ તમારું સુખ નથી. તમે શરીરથી, ઇન્દ્રિયોથી અલગ છો. ધીરે ધીરે સંયમને વધારે. ઇન્દ્રિયોનું સુખ બધાને સરખું જ મળે. માનવને મીઠાઈ ખાતા જે મજા આવે છે એવી મજા લીલું ઘાસ મળી જાય તો પશુને પણ એવી જ મજા આવે. મજા બધાની સરખી જ હોય છે. શરીર સુખ, ઇન્દ્રિય સુખમાં ફેરફાર થતો નથી. સ્વવિડ વરાહોસ્ત્ર ખરૈ સંસ્તુતઃ પુરુષ પશુ નયત કર્ણ પથોપેતો જાતુ નામ ગદાગ્રજા. વિવેકથી વ્યવહારનું કામ કરો. આંખથી પાપ ન થાય, કાનથી પાપ ન થાય. પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો. એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરો. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી પાપ થાય છે. માનવ જે ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય. પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપવો. ભોગમાં ક્ષણિક સુખ છે. લોકો કે છે બરફી બહુ સરસ છે. બરફી તમને કેટલો સમય સરસ લાગે છે? બરફી ડબ્બામાં હોય ને ત્યારે કઈ સરસ લાગતી નથી.